નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રશાસન દ્વારા હરણી તળાવ ખાતે ગતરોજ દશામાની મૂર્તિનું વિસર્જન રાખવામાં આવ્યું હતું। પ્રશાસન દ્વારા જ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના લીધે ભક્તોની લાગણી દુભાઈ છે। વ્યવસ્થાના નામે ત્યાં ગંદકી હતી। કૃત્રિમ તળાવમાં માતાની મૂર્તિઓ પાણી ઉપર તરતી જોવા મળી છે, જેને લઈને ભક્તોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। અમે કિશનવાડીથી આવ્યા છે। કિશનવાડી ખત્રી મોહલ્લો મસ્જિદ પાસેથી દશા માતાની મૂર્તિ લઈને આવ્યા છે। સવારના 5 વાગ્યાના ઊભા છે। નાના નાના છોકરાઓ હેરાન થાય છે મારી સાથે, અને હજુ વિસર્જનનું કંઈક ટાઈમ જ નથી હાલતા। હવે ગોરવા લઈ જાવ કે છે। હવે છે માટીની મૂર્તિ, પીવીપીની તો છે નથી, તો હવે માટીની મૂર્તિ મારે કેવી રીતે લઈ જવી? આટલી મોટી મૂર્તિ છે મારી। એ લોકો સારું તળાવમાં બી કંઈક કર્યું નથી, અને એમાં કાંઈ બીજું છે નથી। પણ અમને પહેલેથી કીધું હોય તો કંઈ વાંધો નહોતો, પણ અમને તો હમણાં અહીંયા કીધું ને હવે આવી ગયા છે, તો ચાલતા ચાલતા માન ધીમે ધીમે પણ અમારી મૂર્તિને વ્યવસ્થા વિસર્જન કરવા દે। અમને તો ના જ પાડી દીધું છે। જય દશામાં। વડોદરા શહેર જિલ્લામાં ગુજરાતમાં મા દશામાનું આગમન થયું। 10 દિવસની પૂજન અર્ચન કરીને વ્રતનું આજે છેલ્લો દિવસ હતો, અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવ એટલે કે હરણી વિસ્તારમાં આવેલ જે તળાવ છે એનો એક કુંડ બનાવતો, ત્યાં વિસર્જન હતું। બીજું તળાવ દશામા મંદિર ગોરવા, અને ત્રીજું માંજલપુર સ્મશાનની પાછળ એક નાના તળાવમાં વિસર્જન કરવાનું રાખ્યું હતું। જે રીતે વિસર્જન હતું તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની તળાવોની સુવિધા આપવામાં આવી ન હતી। વધુ જોવા જઈએ તો હરણી વિસ્તારમાં જે તળાવ કુંડ હતો એની અંદર પૂર્વ ઝોન અને ઉત્તર ઝોન, આ તમામ ઝોનના જે ભાવિક ભક્તો હતા મા દશામાની મૂર્તિઓના વિસર્જન કરવા હરણી કુંડમાં આવ્યા, પરંતુ જે રીતના વાઘોડિયા રોડ પર કૃત્રિમ તળાવ હતું એ તળાવને પૂરી દીધું, તેના કારણે તમામ લોકો હરણી વિસ્તારમાં વિસર્જન કરવા આવ્યા। અને આપ અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે માતાજીની મૂર્તિઓ પૂરેપૂરી ડૂબી નથી। જે માતાજી જે દશામાં લોકોની દશા ખરાબ હોય એ દૂર કરવા માટે દશામાં આવતા હોય, પરંતુ એ જ દશામાંની આજે અવદશા વડોદરા મહાનગરપાલિકાએ કરી નાખી છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ જે રીતે આરતી કરવા પંડાલોમાં ભાગમ ભાગ કરતા હોય છે, શોબાજી કરતા હોય છે, ફોટો સેશન કરતા હોય છે, ત્યારે આજે જે છેલ્લો દિવસ હતો એમને ખબર હતી કે આવો કંઈ પ્રોબ્લેમ થવાનો છે, તેમ છતાં કોઈ સત્તાધીશ બહાર નીકળ્યા નથી, નથી મેયર આવ્યા, નથી ચેરમેન કે કોઈ અધિકારી કોઈ આવ્યા નથી। અને આજે જે દશામાની અવદશા આપણે જોઈએ છીએ એને લાગણી દુભાઈ રહે છે કે આ કઈ રીતનું વડોદરા મહાનગરપાલિકાનું શાસન છે। બીજી વસ્તુ, વડોદરા શહેરમાં જે કૃત્રિમ તળાવ હતા એને પણ ખુલ્લા રાખ્યા હતો, દશામાની મૂર્તિઓ વ્યવસ્થિત વિસર્જન થાત, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ કોઈ જ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી। હાલમાં જે મૂર્તિઓ છે અત્યારે ઉપર દેખાઈ રહી છે એનું પણ વ્યવસ્થિત વહેલી તકે મેયરશ્રી, ચેરમેનશ્રી અને કમિશનરશ્રી ધ્યાન રાખીને સારામાં સારી જગ્યાએ વિસર્જન કરે। ગત વર્ષે મા દશામાની આવી મૂર્તિઓ પડી તો એ લોકોએ દાટવાનો પ્રયાસ કર્યો હતો, એને અમે ઉઘાડો કર્યો હતો, તો આ વર્ષે પણ એવો પ્રયત્ન ના કરીને મા દશામાની તમામ મૂર્તિઓ જે દેખાઈ રહી છે અસ્તવ્યસ્ત હાલતમાં નીકાળીને દરિયામાં તો ક્યાંક વ્યવસ્થિત નદીમાં વિસર્જન કરે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી। મારું નામ રોનક છે, અને આજે દશામાના 10 દિવસ વ્રત પૂરું થયું છે। લોકોને ઉપવાસ કરીને વ્રત પૂરું કર્યું હતું, અને માતાજીનું વિસર્જન હતું। વિસર્જન 12 વાગ્યા પછી વિસર્જન હતું માતાજીનું, અને લોકો 20-20, 25-25 કિલોમીટરથી દૂરથી માતાજીને લઈને આવ્યા હતા, અને એમાં બધાને તળાવ આયોજન કોઈએ ફાળવ્યું નહોતું, અને બધાને કોઈએ ગાઈડ કરી નથી ગવર્મેન્ટે, એટલે કે આ તળાવમાં જે હમણે વિસર્જન થયું છે માતાજીનું એમાં ગવર્મેન્ટે કે પ્રશાસને, આપણા વીએમસીએ કોઈ સુવિધા નથી કરી, અને જે મૂર્તિનું માતાજીનું વિસર્જન થયું છે, અને એ વિસર્જનમાં તમે હમણે જોઈ શકો છો કે મૂર્તિ એકદમ બેકાર હાલતમાં પડી છે, કેમ કે 10 દિવસની બધાને આસ્થાની લાગણીની દુભાઈ છે, અને ગંદકી બધાના પૂંજાપો ને કોઈની કંઈક સુવિધા નથી કરી। પ્લસ કેટલા ભક્તો આવીને મૂર્તિની માતાજીની સુવિધા હતી નહીં વિસર્જનની, તો લોકો કંટાળીને છેવટે એમને મૂર્તિ લઈ જવી પડી। 1-2 જણ તો અનેક લોકો મૂર્તિ તો મૂકીને જતા રહ્યા છે મજબૂરીથી। 10 દિવસ એમને ઉપવાસ કર્યા, માતાજીનું
વ્રત કર્યું અને છેલ્લા દિવસે આવું જોવા મળ્યું. આનું કારણ કોણ? આની જવાબદારી કોની? ભક્તોની કાં તો પ્રશાસનની? એ હું કહું છું કે અત્યારે તમે તમારા માધ્યમથી બતાવો કે આ ગંદકી અને માતાજીનું કૃત્રિમ તળાવ કેટલું છે, અને જે તળાવો ફાળવ્યા હતા એ તળાવોનું કોઈ એમને આયોજન કર્યું જ નથી. અને તમે બતાવી શકો છો કે આ મૂર્તિનું કેવી રીતે વિસર્જન થયું છે. અને હવે આની આ જવાબદારી કોની? એ આ સિટી આપણા ભક્તોએ અને આપણા જે રહેવાસી છે વડોદરાના, એમને જોવાનું છે કે આ વ્રત તો એમને કર્યા બરાબર છે, પરંતુ એનું વિસર્જન કેવી રીતે થયું એ એમના પર હતું. અને પ્રશાસને કેવી રીતે આયોજન કર્યું હતું એ બધા સિટીઝનને ખબર પડે કે કેવી રીતે આયોજન આપણા વડોદરાના બધા એ કર્યું છે. બસ મારે એટલું જ કહેવું છે કે આ વસ્તુ હજુ તો ગણપતિ આવવાના છે, ગણપતિની સ્થાપના થવાની છે. આ દશામામાં આ હાલત છે કે તળાવોના ફાંફા પડી ગયા, તળાવોના ઓછા પડી ગયા, ભક્તોની લાગણી દુભાઈ ગઈ. તો હવે ગણપતિમાં શું થવાનું છે? કાયદા બધા માટે એક કરવા જોઈએ, પ્રશાસને મેનેજમેન્ટ કરવું જોઈએ. માતાજીના ભક્તો રાત્રે માતાજીની 10 દિવસ ઉપાસના કરીને વિસર્જન કરવા આવ્યા હતા. પ્રશાસને બી ઊભું રહેવું જોઈએ. એમને બી ભગવાનના નામે મત લીધા જ છે, એટલે એમને બી ભગવાનનું કાળજી રાખવી જોઈએ કે માતાજીની વિસર્જન સારી રીતે થઈ શકે. પણ મને તો મેં જોયું કે પ્રશાસન તો ઊંઘતું જ લાગેલું છે કે એક બી કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા આરતી કરવા પંડાલોમાં આવી જાય છે, ન્યૂઝમાં દેખાય છે કે અમે માતાના ભક્ત છે, અમે ભગવાનના ભક્ત છે, પણ જે દિવસે આ માતાજીનું વિસર્જન થયું એ દિવસે એક બી પ્રશાસનવાળા આવ્યા નથી. હવે એ તો આપણે બધાએ સમજવું જોઈએ કે કોની ભૂલ છે. બરાબર છે. મારું નામ છે રોનક વસાવા.